हेलो फ्रेंड्स, वेलकम टू अनबीटन टेस्ट। मित्रों, अनबीटन टेस्ट में आज गाजरनो हलवो बनी रह्यो छे। शियाळो चाले छे ने खूब सरस गाजर मळे छे, तो हलवो न बनावीए तो केम चाले। तो चालो हलवो बनावीए। अहीं मैं 2 किलो गाजर ने छीणवाया नथी, परंतु चॉपरनी अंदर मैं एने झीणा चॉप करी लीधा छे। तमे जोई शको छो चॉपरनी अंदर मैं एने केटला झीणा चॉप कर्या छे। अने बीजी बाजू कढ़ाई में 4 मोटा चमचा भरीने मैं घी लीधुं छे। घी ओगળી जाए एटले આપણે એની અંદર ગાજર એડ કરીશું। મિત્રો, ગાજરને આપણે એડ કર્યા પછી વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। અને અહીં ગાજરની છીણ ચડવા માટે મેં 500 ml દૂધનો ઉપયોગ કર્યો છે। હું માવાનો ઉપયોગ પણ કરવાની છું, એટલે મેં દૂધનું પ્રમાણ ઓછું રાખ્યું છે। ગાજરની છીણ ગાજરના પાણીથી અને જે આ 500 ml दूध આપણે એડ કર્યું છે એનાથી ચડી જશે। આપણે એને ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। હજી પણ આપણી છીણની અંદર દૂધ અને ગાજરના પાણીનો ભાગ આપણને દેખાય છે, તો હજી આપણે છીણને થવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા પણ રહીશું। હવે હું એને ખુલ્લું જ ચડવા દઈશ। બીજી બાજુ અહીં માવાનો મેં ભૂકો કરી લીધો છે। મેં માવાને છીણ્યો નથી, કારણ કે ખૂબ ફ્રેશ છે। હવે ગાજરમાંથી બધું મોઇસ્ચર એટલે કે દૂધ અને પાણીનો ભાગ લગભગ ઉડી ગયો છે। આપણે બરોબર હલાવી અને જોઈ લેવું। ત્યાર પછી ગાજરને હું અહીં એક લેવલમાં કરી લઉં છું। આ પ્રમાણે આપણે દબાવી અને એક લેવલ કરી લેવું અને એના ઉપર એક પતલું લેયર થાય એટલે ખાંડ ઉમેરું છું। જો તમે વજનમાં જુઓ તો આ લગભગ 300 થી 350 જેટલી હું ખાંડ 2 કિલો ગાજરમાં ઉમેરું છું। જો તમને ગળ્યું વધારે પસંદ હોય તો તમે વધારે પણ ઉમેરી શકો। આ પ્રમાણે હું ખાંડનું લેયર કરી લઉં છું। તો 2 કિલો ગાજરમાં લગભગ 300 થી 350 જેટલી ખાંડનો ઉપયોગ થયો છે। હવે ખાંડને આપણે બરોબર મિક્સ કરી લઈશું। ખાંડ મિક્સ થશે એટલે એમાંથી પાણી રિલીઝ થશે, તો પાણી ઉડે ત્યાં સુધી ખુલ્લું થવા દઈશું। બીજી બાજુ એક કઢાઈમાં મેં બીજા 2 ચમચા ઘી લીધું છે અને ઘી ઓગળી જાય એટલે આપણે એની અંદર કાજુના ટુકડા એડ કરીશું। અહીં મેં કાજુના 2 ફાળચા કરીને લીધા છે। તમે ઈચ્છો તો નાના ટુકડા પણ કરી શકો છો। અને એને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાના છીએ। ખૂબ જ ધીમા ગેસ પર કાજુને સાંતળવા, નહીં તો લાલ થઈ જશે। તો અહીં આપણા કાજુ તૈયાર થઈ ગયા છે અને બીજી બાજુ આપણા ગાજરમાંથી પાણીનો ભાગ ઉડી ગયો છે। તો હવે આ કાજુ અને ઘીને આપણે હલવાની સાથે મિક્સ કરી લઈએ। હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં એલચી પાવડર ઉમેરીશું। જો તમે દ્રાક્ષ એટલે કે કિસમિસનો ઉપયોગ કરવા માગતા હોય તો કાજુની સાથે જ એને એડ કરી લેવા। અહીં હવે આપણે માવો પણ મિક્સ કરી લઈએ છીએ। માવો ખૂબ જ ફ્રેશ છે અને ખૂબ નરમ છે, તેથી મેં એને છીણ્યો નથી। તમે છીણીને પણ એને એડ કરી શકો। આ રીતે ઘી રિલીઝ થાય ત્યાં સુધી આપણે માવાને ગાજરની છીણ સાથે થવા દઈશું। તો તૈયાર થઈ ગયો છે આપણો ગાજરનો હલવો। ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ હેલ્ધી, સ્વીટ છે। જરૂર એકવાર ટ્રાય કરવા જેવી ખૂબ જ સરળ રીત છે। જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જો તમારી કોઈ ટિપ્સ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો। ફરી મળીશું નવી વાનગી સાથે। ત્યાં સુધી ટેક કેર।